હું લલિતભાઈ સોમાભાઈ પટેલ, ગામ લાગડે, તાલુકો જિલ્લો મહેસાણા. લાંગણજ ગામની વાત કરી તો ત્યાં આગળ બોર થવાનું કારણ શું છે? અહીંયા બોર થવાનું કારણ એવું છે કે પહેલાં 2, 3, 4 જગ્યાએ જ બોર હતા. અમારા લાગણજના જે ખેડૂત હતા, ગાડાભાઈ છે, અંબારામભાઈ લલ્લુભાઈ છે અને ભીખાભાઈ કચરાભાઈ છે, એ 3 જ જણના ત્યાં બોર થતા હતા. પછી કેવું થયું કે એ લોકોના જોઈને અહીંયા જે ચીલાચાલુ ખેતીની અંદર ઉત્પાદન ઓછું થવા માંડ્યું, તો એ લોકોને અનુસરીને અને એ બી એ વખતે થોડું શોધીને લાયેલા કે બોરની અંદર સડો ના પડે એના માટે આપણે દવા છાંટીએ, આ કરીએ. એટલે એમાંથી ધીરે ધીરે લોકોએ વાવેતર ચાલુ કર્યું અને અમારી બોરડી ગાંડાભાઈ ઈશ્વરભાઈ પટેલે જ વગાવડાવી કે તમે આ કરો તો સારું છે. લાંગણજ ગામમાં કેટલા વર્ષથી બોર થાય છે? હા, લગભગ 75ની સાલથી બોરડી હશે. 72થી 75ની સાલથી અમારી બોરડીનું વાવેતર ચાલુ હશે. પણ રનિંગમાં આવતા આવતા લગભગ 85-87ની અંદર લાગણજ ગામની અંદર 40% જમીનની અંદર બોરડીનું વાવેતર થઈ ગયેલું. અને એના પછી પાછું આ જે હું ગર્લિંગ લાવ્યો એના પહેલાં કેટલાય લોકોએ બોરડીઓ ગોદી કાઢેલી. અત્યારે લોકો ફરીથી વાવે છે કે એની અંદર ઉત્પાદનની અંદર પોસાય છે. આપણે જો વાત કરીએ કે કેટલા વીઘા જમીનમાં લાંગણજ ગામમાં આપણે હાલ બોરનું મતલબ વાવેતર હશે? અત્યારે હાલ લગભગ 15 ટ્રક માલ એવરી ડે અહીંથી બહાર જાય છે. અચ્છા. અને 3 ટ્રક જેવો માલ મહેસાણા જાય છે. એ સિવાય કોઈ જગ્યાએ ગુજરાતમાં અહીંનો માલ જતો નથી. અચ્છા. આપણે અહીંથી કઈ કઈ જગ્યાઓએ માલ જતો હોય છે? અહીંથી પહેલાં 3-4 ટ્રકો જાય છે દિલ્હી, 3-4 ટ્રકો જાય છે લુધિયાણા, અમૃતસર, પંજાબમાં. પછી રાજસ્થાનની અંદર 4 ટ્રક જાય છે. પછી જમ્મુ તાવીમાં બી ચાલુ થયું છે અને લગભગ કદાચ જતું હોય તો અમદાવાદ જતું હોય. અચ્છા. આપણા આખા લાંગણજ ગામમાં વાત કરીએ તો કેટલા વીઘા જમીનમાં હાલ બોરડીનું વાવેતર હશે અંદાજે? મારા અંદાજ પ્રમાણે 301 વીઘામાં બોરડીનું વાવેતર હોવું જોઈએ. કેટલા ખેડૂતો એવા છે હાલ કે જે માત્ર બોરડીનું મતલબ વાવેતર નહીં કરતા હોય છે અને બોરડીમાંથી ઉત્પાદન લેતા હોય છે? લગભગ ખેડૂતો પ્રોપર આ બોરડી જે રહે ને એ લોકો શું કરે છે કે જે લોકો બહાર રહે છે કે અહીંયા રહે છે એ લોકોને આ ઝંઝટમાં પડવું નથી. એટલે એ લોકો શું કરે છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 12 મહિનામાં 1 વીઘાના 15,000 રૂપિયા લેખે કે 10,000 રૂપિયા લેખે એ લોકો રાવણને કે બીજા જે દેવી પૂજક રહ્યા કે એ લોકોને આપી દેતા હોય છે 12 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર. અને પછી એ લોકોને કોઈ ખર્ચા વગર 15,000 તો એમને મળી જાય છે ખેડૂતને, પ્રોપર જેનો ઓનર છે જમીનનો એને. અને પેલા લોકો 12 મહિને લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા કમાતા હશે 10 વીઘા બોરડીમાં. રિંકુ ઠાકોર, ન્યૂઝ 18 મહેસાણા.